નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ યુટ્યુબ ચેનલમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા વિષય ગણિત વિશે અભ્યાસ કરવાનો છે। આજના વિડિયોની અંદર આપણને સ્થાન કિંમતને રિલેટેડ દાખલાઓ શીખવાના છે, જે આપણને પરીક્ષાની અંદર 1 માર્ક્સની અંદર આવવાના છે। એવા પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરવું છે। તો દરેક વિદ્યાર્થી મિત્રો, ગણિતનો પહેલો વિડિયો આપણો આ નવા અભ્યાસક્રમનો શરૂ થાય છે। તો આ અભ્યાસક્રમની અંદર પહેલો જે ચેપ્ટર છે સંખ્યા જ્ઞાન નંબર સિસ્ટમ પ્રકરણ 1 એનો વિડિયો આપણે જોવા જઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, સ્થાન કિંમત આપણે ધોરણ 4 માં ભણીને આવ્યા છીએ, એટલે વધારે ડિટેલ આપણે જોતા નથી અને ડાયરેક્ટ અભ્યાસના સોલ્યુશન ઉપર આવીએ છીએ। તો આજથી જ આપણે દાખલાઓનું સોલ્યુશન કરવું છે। વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે સંખ્યા આપવામાં આવેલી છે 3684। આમાં 8 નું સ્થાનીય માન વિદ્યાર્થીઓ આપણે ખાલી યાદ રાખવાનું છે। સ્થાનીય માન એ છે સ્થાન કિંમત, શબ્દ એક જ છે, પણ અહીંયા આપણને થોડો ફેરવીને આપ્યો છે, એટલે વિદ્યાર્થીઓને એમ થાય કે આ સ્થાનીય માન વાળી નવું શું આવ્યું। તો ચોથા ધોરણમાં આપણે ભણ્યા હતા વિદ્યાર્થીઓ, સ્થાન કિંમત એને જ આપણે કહીએ છીએ સ્થાનીય માન। તો 3684 આમાં 8 નું સ્થાન એટલે એકમ અને દશક, તો આપણે જોઈએ છીએ 8 છે એ એકમ પછીના બીજા સ્થાન ઉપર એટલે કે દશકના સ્થાન ઉપર છે। તો 8 10 સાથે ગુણાયેલો હોય એટલે એનું સ્થાનીય માન થાય 80। એટલે આપણો જવાબ થશે વિકલ્પ સી, બરાબર, 80 એ આપણો જવાબ થશે। વિદ્યાર્થી મિત્રો, નવા પ્રશ્નમાં આપણે આગળ વધીએ। બીજો પ્રશ્ન છે 35,28,519। આમાં 2 ની સ્થાન કિંમત કેટલી? તો 2 કયા સ્થાને છે એને પહેલા આપણે જોઈ લઈએ। એકમ, દશક, 100, 1000 અને 10,000। હવે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કોઈ પણ અંક જે સ્થાને હોય એની સાથે ગુણાયેલો હોય। મતલબમાં આપણે એવું સમજ્યા કે આ 2 છે એ 10,000 ના સ્થાનમાં છે, એટલે 2 10,000 સાથે ગુણાયેલો હોય તો 10,000 સાથે ગુણાય એટલે 2 ગુણ્યા 10,000 એટલે કે 20,000 એ આપણો ફાઇનલ જવાબ મળી જશે। તો એ માં 20 છે, બી માં 20,000, સી માં 200 અને ડી માં 2, એટલે આપણો ફાઇનલ જવાબ આપણને મળ્યો છે બી વિકલ્પની અંદર। વિદ્યાર્થી મિત્રો, નવા પ્રશ્નમાં આપણે આગળ વધીએ। ધ્યાન આપશો, રકમને થોડી શાંતિથી સમજી લેવાની, એટલે આપણને બધી જ જવાબની જે સોલ્યુશન કરવાની રીત છે એ ઓટોમેટિક સમજાતી જાય છે। 80,543 આમાં 0 ની સ્થાન કિંમત કેટલી? હવે 0 છે એ કોઈ પણ સ્થાને હોય તો એની કિંમત કેટલી થાય છે? 0 જ થાય છે, બરાબર। 0 ની સ્થાન કિંમત ગમે તે સ્થાને હોય તો એની સ્થાન કિંમત કેવી થાય છે? 0, જેને આપણે જોઈ લઈએ તો આપણને આપવામાં આવી છે વિકલ્પ ડી માં 0। અહીંયા આપણે એને જવાબમાં લખીશું ડી 0। આમાં વધારે ગણતરીની કોઈ જરૂર નથી। આમ ગણીએ તો એકમ, દશક, 100 અને 1000, તો 1000 ના સ્થાનમાં છે પણ કોઈ પણ સ્થાને 0 હોય એટલે 0 ની સ્થાન કિંમત 0 જ થશે। નવા પ્રશ્નમાં આપણે આગળ વધીએ। 30,746 આ સંખ્યામાં કયા અંકનું સ્થાનીય માન વધુ છે? વિદ્યાર્થી મિત્રો, સ્થાનીય માન એટલે કે સ્થાન કિંમત કોની વધારે? હવે આપણે જોવા જઈએ તો 6 ની 6 થઈ, 4 ની 0 ની તો 0 છે, 7 ની 700 થઈ, 4 ની 40 થઈ, 6 ની 6 થઈ, તો અહીંયા 3 છે એની સ્થાન કિંમત થઈ 30,000। તો કોની સૌથી વધારે? જો આ એકમમાં છે 6, દશકમાં 4 એટલે 40, 100 માં 7 એટલે 700, 0 ની 0 અને 3 ની 30,000, તો કોની વધારે થઈ? 3 ની, કેમ કે સૌથી વધારે મોટા કોણ છે? 30,000। તો આપણો જવાબ મળી જાય આપણને એ આપણો જવાબ થશે। વિદ્યાર્થી મિત્રો, નવા પ્રશ્નમાં આપણે આગળ વધીએ।
5,84,356. 5,84,356. આ સંખ્યામાં 5 ના સ્થાનીય કિંમતનો સરવાળો. હવે 5 ની સ્થાન કિંમત અને એનો આપણે કરવાનો છે સરવાળો. હવે 5 કેટલી જગ્યાએ આવે છે તો પહેલા આપણે જોઈ લઈએ એકમ અને દશકના સ્થાનમાં છે 5 એટલે એની સ્થાન કિંમત થશે 50. બીજું એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. હવે લાખના સ્થાનમાં છે 5 એટલે એનો આપણે લઈ લઈએ 5 લાખ. એટલે 5 લાખ તમે લખો છો એટલે 5 મીંડા આવવાના છે. 1, 2, 3, 4 અને 5 મીંડા અને પછી આવશે ભાઈ 5. એટલે અહીંયા તો 0 0 છે જ એટલે આપણે સરવાળો કરીશું તો 0 5 0 0 0 5. એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ એટલે કે 5,50,000 એનો જવાબ થશે. 5,50,000. હવે 5,50,000 આપણી પાસે કયા વિકલ્પમાં છે વિદ્યાર્થી મિત્રો? એ માં નથી, બી માં નથી, સી માં તો 50,50 એટલે કે 5,050 છે. પણ આપણને ખબર પડી કે આપણો જવાબ આપણને મળી જાય છે વિકલ્પ ડી માં 5,50,000. આ આપણો આન્સર થઈ જશે. વિદ્યાર્થી મિત્રો નવા પ્રશ્નમાં આપણે આગળ વધીએ તો આપણને કહેવામાં આવ્યું છે પ્રશ્નમાં 4,062 માં 6 ની દાર્શનિક કિંમત કેટલી? વિદ્યાર્થી મિત્રો આ શબ્દ ચોથા ધોરણમાં તમારી પાસે બહુ બધી વાર આવ્યો નથી એટલે તમારા માટે આ શબ્દ થોડો નવો લાગે. દાર્શનિક કિંમત એ વળી શું? તો દાર્શનિક કિંમત એટલે દાર્શનિક એના શબ્દને જોઈએ કે દર્શન. કોના દર્શન કરીએ? 6 જોતા હોય 6 ના દર્શન થાય ને આપણને તો કોણ આવશે? 6. મતલબ તમને એમ પૂછું 8 ની દાર્શનિક કિંમત કેટલી? તો 8 ને આપણે જોઈએ તો કોના દર્શન થાય? 8 માં તો 8 ના દર્શન થવાના ને વિદ્યાર્થીઓ. તો 8 ની જે સ્થાન કિંમત હોય એ અલગ હોય પણ દાર્શનિક કિંમત પોતે જ હોય 8. એમ અહીંયા 6 છે એ એકમ અને દશક એટલે દશકના સ્થાનમાં છે એટલે સ્થાન કિંમત જો આપણે જોવી હોય તો સ્થાન કિંમત એની થાય છે 60. પણ આપણને પૂછ્યું છે વિદ્યાર્થીઓ દાર્શનિક કિંમત એટલે બહુ ઉતાવળ નહીં કરવાની, શબ્દને સમજવાનો, પછી આપણે શાંતિથી જવાબને જોઈ લેવાનો. દાર્શનિક કિંમત એટલે જે દેખાય છે તે 6 ને જોવા જઈએ તો આપણને 6 જ દેખાવાના છે એટલે આપણો જવાબ મળી જશે આપણને ડી. ડી આપણો ફાઇનલ ઉત્તર થઈ જાય. એટલે વિદ્યાર્થી મિત્રો દાર્શનિક કિંમત શબ્દ તમારી પાસે નવા પ્રશ્નમાં આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આપી છે સંખ્યા 3,684. આમાં રહેલા અંક 8 ની સ્થાન કિંમત વિદ્યાર્થી મિત્રો 8 ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમતનો તફાવત માંગેલો છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે જોઈ લઈએ 8 ની સ્થાન કિંમત કેટલી છે તો કે 8 એકમ અને દશક એટલે દશકના સ્થાન ઉપર છે એટલે 10 આરે ગુણાયેલા હોય એટલે એની સ્થાન કિંમત થશે 80. હવે વિદ્યાર્થી મિત્રો આપણને કીધું દાર્શનિક કિંમત. તો મેં આગળના પ્રશ્નમાં તમને સમજાવી કે આ નવી વળી શું કિંમત આવી? તો દાર્શનિક કિંમત એટલે જેના દર્શન થાય છે એ જ. એટલે 8 માં આપણને કોના દર્શન થાય? 8 ના જ થશે એટલે એની જે દાર્શનિક કિંમત છે 8 ની દાર્શનિક કિંમત એ કેટલી થશે? 8. હવે 80 માંથી 8 ને આપણે કાઢી નાખીએ તો આપણને જવાબ મળશે 72. તો 72 આપણને આપવામાં આવેલા છે વિકલ્પ એ માં. તો વિદ્યાર્થી મિત્રો વિકલ્પ એ આપણો ફાઇનલ જવાબ થશે. નવા પ્રશ્નમાં આપણે આગળ વધીએ વિદ્યાર્થીઓ 48,382. આમાં 8 ની સ્થાન કિંમતનો તફાવત કેટલો? હવે 8 આમાં બે જગ્યાએ આપણને જોવા મળ્યા. એક તો પહેલી જગ્યાએ આવે છે એ 10 સાથે ગુણાયેલા છે એકમ અને દશક એટલે એની સ્થાન કિંમત થશે 80. હવે બીજા 8 જે છે એકમ, દશક, 100 અને 1000 સાથે ગુણાયેલા છે 1000 ના સ્થાનમાં છે એટલે તો એની કિંમત થશે 8000. તો વિદ્યાર્થી મિત્રો આપણને તફાવત ગોતવાનો કીધો અને તફાવત જ્યારે ગોતવાનો કીધો હોય એટલે આપણે સમજી લેવાનું તફાવત એટલે શું? તો કે બાદ બાકી.
તફાવત એટલે બાદબાકી, અને બાદબાકી હંમેશા કેટલી કરવાની? મોટામાંથી નાનાને બાદ કરવાનું. તો 8000 હતા આપણી પાસે, એમાંથી 8 ની જે દશક સ્થાન ઉપર છે એ કિંમત હતી 80, એને આપણે બાદ કરવા છે. તો અહીંયા વધ્યા 7, અહીંયા 9, અહીંયા 10, અને અહીંયા તો 0 હતો એટલે 0. 10 માંથી 8 જશે એટલે 2, 9 માંથી કઈ ન જાય એટલે 9, 7 ના 7. હવે 7920. હવે 7920 આપણને કઈ રકમમાં છે? એ વિકલ્પમાં તો કે નથી, બી વિકલ્પમાં પણ નથી, તો સી વિકલ્પમાં આપણી પાસે મળી જાય છે 7920. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે 7920 એટલે કે વિકલ્પ સી ફાઇનલ ઉત્તર આપણને મળે છે. વિદ્યાર્થી મિત્રો આગળના પ્રશ્નમાં આપણે આગળ વધીએ. 3191. આમાં એકના સ્થાનીય માનનો ગુણાકાર. સ્થાનીય માન એટલે એકની સ્થાન કિંમત. એક ક્યાં રહેલો છે? તો કે એક એકમના સ્થાનમાં રહેલો છે, અને એકમના સ્થાનમાં છે એટલે એકમના સ્થાનમાં હોય એ બધા એકલા હોય, યાદ રાખવાનું. એકમના સ્થાનમાં હોય એ બધા એકલા હોય. એકલા હોય એટલે એની જે કિંમત હોય ને એની જ રહે. 8 હોય તો ભલે, 10 હોય તો ભલે, એકનો એક જ રહેશે. બીજો એક છે એની સ્થાન કિંમત એકમ, દશક અને 100, એટલે કે એની થશે 100. બીજો એક છે એની સ્થાન કિંમત થશે 100. એકની થાય છે 1. હવે ગુણાકાર કેટલો? તો 100 નો 1 સાથે ગુણાકાર કરો તો 100 1 100, એટલે આપણો જવાબ થઈ જશે A. બરાબર, આપણો જવાબ A થશે. વિદ્યાર્થી મિત્રો આગળના પ્રશ્નમાં આપણે જોઈ લઈએ. તો આપણને આપ્યું છે 85358. આ સંખ્યામાં 5 ની સ્થાન કિંમતનો સરવાળો કેટલો? તો 5 ની સ્થાન કિંમત બે જગ્યાએ 5 છે, એકમાં છે 50, અને 1 2 3 4 એટલે એકમ, દશક, 100 અને 1000. 1000 સ્થાનમાં છે તો 1000 સ્થાનમાં હોય એટલે એની પાછળ 3 મીંડા લાગે, એટલે કે 5000. 5000 અને 50 નો જો આપણે સરવાળો કરીશું તો 0 5 0 5, એટલે કે 50 50 5050. આપણી પાસે જવાબ મળે છે વિકલ્પ A 5050. એ આપણો ફાઇનલ જવાબ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો આપણે ગણિતની અંદર આજે સ્થાન કિંમત આધારિત દાખલાઓનું સોલ્યુશન કર્યું છે. હજુ પણ આપણે ગણિતની અંદર આવા જ દાખલાઓનું સોલ્યુશન કરવું છે નવા વિડીયોની અંદર. તો ફરીવાર નવા વિડીયોની અંદર આપણે મળીએ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.